મેવાડનો મહાન રાજપૂત રાજા મહારાણા પ્રતાપ તેમની બહાદુરી અને બહાદુરી માટે વિશ્વભરમાં જાણીતા છે. એક રાજપૂત સમ્રાટ કે જેમણે જંગલોમાં રહેવાનું પસંદ કર્યું પરંતુ વિદેશી મોગલોની ગુલામી કદી સ્વીકારી નહીં. તેઓએ દેશ, ધર્મ અને સ્વતંત્રતા માટે બધું બલિદાન આપ્યું. અકબરના સત્યને કેટલા લોકો જાણે છે અને મહારાણા પ્રતાપની બલિદાન અને સંઘર્ષને કેટલા લોકો જાણતા હશે? પ્રતાપના શાસન દરમિયાન સમ્રાટ અકબર દ્વારા દિલ્હીનું શાસન હતું, જે ભારતના તમામ રાજાઓ અને સમ્રાટો હેઠળ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરીને ભારતભરમાં ઇસ્લામિક સામ્રાજ્ય ફરકાવવા માંગતો હતો. આ માટે તેમણે નીતિ અને અપૂર્ણતા બંનેનો આશરો લીધો. અકબર 30 વર્ષ સતત પ્રયત્નો કરવા છતાં મહારાણા પ્રતાપને બંધક બનાવી શક્યો નહીં. મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540 રાજસ્થાનના કુંભલગઢ કિલ્લામાં થયો હતો. પરંતુ તેમની જન્મજયંતિ હિન્દી તારીખ પ્રમાણે જ્યેષ્ઠ શુક્લ તૃતીયા પર ઉજવવામાં આવે છે. તેમના પિતા મહારાજા ઉદયસિંહ અને માતા રાની જીવત કંવર હતા. તે રાણા સાંગાના પૌત્ર હતા. નાનપણમાં દરેક મહારાણા પ્રતાપને કીકા નામથી બોલાવતા હતા. મહારાણા પ્રતાપની જન્મ જયંતિ દર વર્ષે વિક્રમ સંવત કેલેન્ડર મુજબ જ્યેષ્ઠા મહિનાના શુક્લ પક્ષ તૃતીયા પર ઉજવવામાં આવે છે. રાજ્યાભિષેક ગોગુંડા ખાતે મહારાણા પ્રતાપનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. અકબરના ડરથી રાણા પ્રતાપના પિતા ઉદયસિંહે મેવાડ છોડ્યું અને અરવલ્લી પર્વત પર તંબુ લગાવ્યું અને ઉદયપુરને તેની નવી રાજધાની બનાવ્યું. જો કે મેવાડ પણ તેની હેઠળ હતો. મહારાણા ઉદયસિંહે તેમના મૃત્યુ સમયે તેમના નાના પુત્રને સિંહાસન સોંપ્યું, જે નિયમોની વિરુદ્ધ હતું. ઉદયસિંહના મૃત્યુ પછી રાજપૂત સરદારોએ સંયુક્ત રીતે મેવાડની ગાદી પર મહારાણા પ્રતાપની સ્થાપના 1128 ફાલ્ગુન શુક્લ 15 એટલે કે 1 માર્ચ 1573ના રોજ કરી હતી. તેમના રાજ્યની રાજધાની ઉદયપુર હતી. રાજ્યની સરહદ મેવાડ હતી. તેમણે 1568 થી 1597 સુધી શાસન કર્યું. યવન ટર્ક્સ સરળતાથી ઉદયપુર પર હુમલો કરી શકે છે તેવું વિચારીને અને સામંતવાદીઓની સલાહથી પ્રતાપે કુંભલગઢ અને ગોગુંડાના પર્વતીય ક્ષેત્રને પોતાનું કેન્દ્ર બનાવવા માટે ઉદયપુર છોડી દીધું હતું. મહારાણા પ્રતાપ મેવાડના ઉદયપુરમાં સિસોદિયા વંશનો રાજા હતો. તેમના કુલ દેવતા એકલિંગ મહાદેવ છે. મેવાડના રાણાઓના આરાધ્ય એકલિંગ મહાદેવનું મેવાડના ઇતિહાસમાં ખૂબ મહત્વ છે. એકલિંગ મહાદેવનું મંદિર ઉદયપુરમાં આવેલું છે. મેવાડના સ્થાપક બપ્પા રાવલે 8મી સદીમાં આ મંદિર બનાવ્યું અને એકલિંગની મૂર્તિ સ્થાપિત કરી.